અગાઉ તમને વાત કરી હતી કે આપણે હે ને માંડવીનું થોડુંક એનાલિસિસ કરવાનું હોય, આગળની માંડવી ઉગી ગઈ હતી કે નહીં. તો જો આપણે અહીંયા ખોતરું ને તો જો બધા કણે કણ ઉગી ગઈ જ્યારે જે વડા હોય ને એમ હોય ને કે એ પાકી ગયા હે એ હવે આપણે ઉતારી લઈએ. મસ્ત આપણે ચીકુ ઉતારી લીધા હે ને પછી મુકા કાકાનો ફોન આવ્યો હતો કે આપણે ચીકુ લેવા આવીએ ને જો મુકા કાકા હેલિકોપ્ટરથી ઉતરે છે. હાલો ભાઈ, વેચવાવાળા ભાઈ આવી ગયા હે બરોબર. તમારે જો કોઈને આમાં માલ સામાન લેવો હોય તો પટેલા બજાર આવી ગઈ. સો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ અનધર વ્લોગ એન્ડ જય શ્રી રામ, જય બજરંગબલી ડાયરા અને સ્વાગત છે આપણા છોટો સા વ્લોગ માં. તમે કાલે જોયું હશે કે આપણે છે ને ડેમ આખું ભરાઈ ગયું હે ને કાઢ્યો ચાલીને જતો હતો અને ઝરણા જેવો માહોલ હતો. એ તમે કાલના વ્લોગમાં જોયું હશે. અને એનાથી આગલા વ્લોગમાં જોયું હશે કે આપણે વાવણી કરતાં બીજા ખેતરેથી એમનો વરસાદ આવ્યો ને એટલે સીધે આવતા રહ્યા. તો ત્યાં 4 થી 5 વીઘાની વાવણી બાકી હતી. તો હવે છે ને એ વાવણી કરવા અત્યારે જવાનું છે. નામી મસ્ત મજાનું ખેતર આપણું સુકાઈ ગયું છે તો આપણે છે ને ફટાફટ જવાનું છે વાડીએ વાવણી કરવા. ચાલો હે ને આપણે ત્યાં વાવણી કરતા ભાઈ. ફાઇનલી છે ને આપણે આપણી વાડીએ પહોંચી ગયા હતા. વાડીએ આવ્યા તો પવનનો ફૂલ અબે જલ્દી બોલ, કલ સુબહ પનવેલ નીકળ ફ્લો ચાલુ હતો. અને જો આપણું ટ્રેક્ટર અહીંયા તેથી પાર્કિંગ કર્યું હતું ને ત્યાં પડ્યું હોય ને આપણા બીમાં રાખ્યા હતા એ આપણે ખુલ્લા કરી નાખ્યા છે બરોબર. અને આ તો તમે ઝાડવાની લાઈન જોયો છે અને વરસાદી વાતાવરણ છે અત્યારે સાવ ઘાટું. અને હવે થોડીક વાવણી વાર છે કેમ કે જે આ છે ને થોડું આમાં પગું બેસે એટલે થોડુંક બપોર ટુકડા થાય ને એટલે થોડું ઘણું સુકાઈ જશે ને પછી આપણે વાવવાનું થાય. તો એ પહેલાં તો આપણે છે ને થોડુંક એનાલિસિસ કરતા આવી કે આગળ જે વાવ્યું હતું એ કેવું ઉગ્યું છે. અગાઉ તમને વાત કરી હતી કે આપણે છે ને માંડવીનું થોડુંક એનાલિસિસ કરવાનું હોય, આગળની માંડવી ઉગી હતી કે નહીં. તો જો આપણે અહીંયા ખોતરું ને તો જો બધા કણે કણ ઉગી ગઈ જ્યારે આ ઉગ્યો નથી બાકી આ જારી આ કોટા ફૂટી ગયા, આમાં કોટા ફૂટી ગયા, આમાં કોટો ફૂટી ગયો. જો આવી રીતે બધી આખી કમ્પ્લીટ ઉગી ગઈ છે. આ આગલું વાવું આપણે જ્યાં અડધો વચ્ચે મૂકીને ગયા હતા ને વરસાદ આવ્યો હતો ને આ એ છે. જો આમ ઘણી જગ્યાએ ખોતરા છે પણ બધી જગ્યાએ છે ને મોસ્ટ બધા બી ઉગી ગયા. આપણે છે ને વરસાદ થઈ ગયો ને પછી જો મસ્તીને ચીકુ આપણે ચીકુડીમાં થઈ ગયા જો આટલા બધા ચીકુડી છે જો સમજે ને બધા ચીકુને ઉતારી લઈએ અને પછી બાકી જાય પછી ખાઈ લઈશું. આમાં બધેમાં પારવા હે જો આ અહીંયા હે. હવે આ બધાનું જે વડા હોય ને એમ હોય ને કે એ પાકી ગયા હે એ હવે આપણે ઉતારી લઈએ. જ્યાં એક આ અસલ હે જારી આ જબરું હજી આમાંથી ચીર નીકળે છે પણ આને ભારી નાખ્યું ને એટલે થઈ જાય હવે મસ્તી મસ્ત. આપણે ચીકુ ઉતારી લીધા હે ને પછી મુકા કાકાનો ફોન આવ્યો હતો કે આપણે ચીકુ લેવા આવીએ એટલે જો મુકા કાકા હેલિકોપ્ટરથી ઉતરે છે ઘર ભેગું થાને ભાઈ. તમને થોડો અવાજ સંભળાતો હે. ફોન આવ્યો હતો કે અમે એને ચીકુ લેવા આવી છે તો મેં કીધું કાંઈ વાંધો નહીં, હું વાળીએ છો આવી જાઉં. મુકા કાકા હમણાં આવે છે. એકચ્યુઅલીમાં કાલ રાતે હતો આપણે એને ભજીયાનો પ્રોગ્રામ તો વૈધા હોય ને ભજીયા એ ભજીયા જો આપણે અહીંયા હેને ટાંકા માથે રાખી દે. હું જો આ ટાંકો હે ને એમને આમ હરા રાખી દે હું એટલે અહીંથી કોણ ખાઈ જાય ખબર. લેલાડા આવે, મોરલા આવીએ, લેલાડા આવીએ એ બધા હે ને અહીંથી ખાઈ જાય. આમ પાથરી દે હું ને ખીલખોડા આંગળી આવીએ જા એટલે બિચારા હે ને બધા ધરાઈ જાય. જો ખીલખોડા લઈ જાય, મોરલા ખાઈ જાય તો એ થાય. અને આ હે ને આપણે હાલબાઈ માતાજીનું મંદિર છે. જો અહીંથી આગળ જાય ને તો હાલબાઈ માતાજીનું મંદિર આવે. પણ એ તમારે જોવું હોય તો વિડીયો પૂરો જોવો ને તો આપણે બપોર પછી દર્શન કરવા જાઓ ને તો તમને દેખાડી. તો ગાઈસ ફાઇનલી એને બપોર થઈ ગયા અને બપોરે આપણે તમને કીધું હતું ને કે વાવણું ચાલુ કરવાનું હોય તો જો બપોર થઈ ગયા ને બપોરે આપણે એને વાવણું ચાલુ કરી દીધું હે. થોડું ખરાબ જેવું થયું હતું. એકચ્યુઅલીમાં આજે અમારું ટ્રેક્ટર છે ને થોડોક ગધેડો કરે છે. જો આ દાઢો છે ને આ દાઢાને થોડોક અહીંથી બેવડો વારવો પડ્યો હે. હા હે ને થોડોક કરાર કરવો પડ્યો કેમ કે હેવો વધારે હતો ને એટલે અહીંયાથી છે ને સીધું વચકું ભરી અને ધૂળનો લૂંદો લઈ લેતો હતો એટલે હે ને એકચ્યુઅલીમાં દાઢો અમારો હેવો કરવો પડ્યો ને હવે અમે હે ને જરીક ચા પાણી પીતા આવી. હવે હે ને છેલ્લું રહ્યું જો આ એકવાર જાહે ને પાછું એકવાર આવીએ ને અહીંથી થોડું ઘટનું ગ્રીન બાકીનું આ બધું હે ને સંપૂર્ણપણે વવાઈ ગયું હે મસ્તીનું. આપણી વાવણી કમ્પ્લીટ થઈ ગઈ છે. ટ્રેક્ટરમાં પડ્યું છે ને હવે હે ને ચા કરવાનો હોય જો મસ્તીનો હવે ચા પીવાનો હોય અને
ટ્રેક્ટરમાં પડ્યું છે બી આપણે બધા કાઢી લીધા. એકચ્યુઅલીમાં હું અમારી ખપારી લઈને જવું હોય, જો આપણે આવી રીતે જ્યાં જે ઢેબા થઈ ગયા હોય ને, જો તમને ઢેબા દેખાય ને, ટ્રેક્ટર ઉપડું હોય ને ત્યાં જો આવા ઢેબા થઈ ગયા હોય, એ ઢેબા છે ને આ ખપારીથી હરખા કરવા જવાના છે. તો વાવણું થઈ ગયું છે ને હવે એ કાર્યવાહી ઉપાડવાની છે. હાલો હવે ફટાફટ, અને બાકી ખાલી એટલામાં જ છે, જો આ જેટલું દેખાય ને એટલામાં જ વાવવાનું બાકી હતું, એ વવાઈ ગયું છે અને એટલામાં ઢેબા ઉપાડવાના છે. તો હાલો હવે ફટાફટ છે ને મંડી ઢેબા ઉપાડો. એકચ્યુઅલીમાં અમારી આ કેરુડી છે ને કેરુડીમાં અત્યારે કેરા નથી, એટલે આપણાથી હવે કેરા ખવાશે નહીં. હવે કેરા ખાવા માટે હવે પાછો પાક આવવા દેવો પડશે, પણ આટલી વાર આપણાથી જરવાય એમ નથી. તો હવે જારવવું જ પડશે, કંઈ વાંધો નહીં. હવે હું ખપારી લઈને જવું છે આપણે. તમને નોર્મલ લેવલ લાગતું હોય 5.5 લાખ રૂપિયાનું લેવલ. अरे बाबा उठा ले, मेरे को नहीं रे, इन दोनों को उठा ले. બેહાણ પડ્યું ને બધું સાચવવાનું છે. અને આમાં યાર કેળા નથી નાખા, કેળા ખાઈ લે બે. ચીકુડી આજે ઉતારી મલકની, પણ ચીકુડી છે ને પાયકા ના હોય. થાકી રહ્યો હું ભૂલ પાણી પી અને હવામાં ડૂચો ભેગો કરી નાખી. હાલો ભાઈ, વેચો વાળા ભાઈ આવી ગયા છે બરોબર. તમારે જો કોઈને આમાં માલ સામાન લેવો હોય તો પટેલા બજાર આવી ગઈ છે બરોબર. હા, તમને એમ લાગતું હોય કે આ ડૂચો લઈને કેમણા જાય છે? તો આ ડૂચો લઈને એકચ્યુઅલીમાં આપણે જાય છે જ્યાંથી પાણીના ખાલા પડ્યા હોય ને ત્યાં ખાલામાં નાખી દેવાનું છે. તો ત્યાંથી પાછું છે ને પાછી ઘરે પાણી ના નીકળે. અને વજન જીરી નથી હો છોકરા, હાવ જીરી વજન જ નથી, હાવ ફોરું છે. ફાઇનલી છે ને બધું કામ કમ્પ્લીટ થઈ ગયું. અને આપણું ટ્રેક્ટર જો બારું કાઢીને હવે આપણે જવાની તૈયારી છે ઘરે બરોબર. આમ જો થોડુંક વરસાદી વાતાવરણ થાય છે ધીરે ધીરે, હજી તો ક્યાંય દેખાતો નથી. અને આપણું જો મસ્ત ટ્રેક્ટર બધું કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. હવે લઈને નીકળવાનું છે, આપણે જવાનું છે ઘરે આને પાર્કિંગ કરી દેવાનું છે. ભાવનું આજનું થઈ ગયું છે મસ્તીનું કમ્પ્લીટ. ચાલો હવે નીકળ. ચાલો ગાઈસ, ફાઇનલી ઘરે પહોંચી ગયા હતા ને. જો ઘરે મસ્ત મજાનું આપણું ટ્રેક્ટર પાર્કિંગ કરી દીધું હતું. ને આ છે ને એ આપણો લોડ અલ્ટો હજારીઓ, આ આપણી લોડ અલ્ટો છે. અને બિચારા બળદનો જમાનો જો હવે ગયો ટ્રેક્ટર આવતા અડપે નથી બિચારા જતા, હા ઓહરી ગયો. હાલો હવે ટ્રેક્ટર છે ને મસ્તીનું આપણે અહીંયા પાર્કિંગ કરી દીધું છે. લોડ અલ્ટો આગળ પડ્યો હોય ને હવે આપણે જવા જાય ઘરે. હેલો ગાઈસ, તો તમને એમ લાગ્યું હોય કે આ બધા ઘરે પહોંચી ગયા હતા ને અહીંયા કેમ આવ્યો હોય વાડીએ પાછો આટલી વારમાં? તો જાદू કા જાદू, हाथों का कमाल है, ऐसा काम कोई कर ना सके जो जादूगर कर सके. कौन है ये लोग, कहाँ से आते हैं? એવું કંઈ નથી. આપણે છે ને જે આપણી જૂની ગોડફાધર અહીં ભૂલાઈ ગઈ હતી, એટલે આપણે જે સવારે આ લઈને આવ્યા ને તો પછી આપણે નીકળી ગયા હતા ટ્રેક્ટર લઈને. એટલે હવે લેવા આવવી પડે ને, તો આ લેવા આવ્યા. હા, બાકી આમાં કંઈ જાદુ બાદુ છે નહીં, એવું બધું કંઈ ઘટના બની નથી. એટલે તમે કોઈ ખોટા વિચારતા નહીં. કાકા હજી ચેનલ કાં સબસ્ક્રાઈબ નથી કર્યું? કંઈ વાંધો નહીં, જેટલા જોવો એટલા તો સબસ્ક્રાઈબ કરી નાખો યાર. બહુ જણા જોઈએ છે એમાં સબસ્ક્રાઈબ નથી કરતા. હાલો આજનો વિડીયો બ્લોગ અહીં પૂરો કરીએ. જો તમને ગમ્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપણે મળીશું આવા જ બ્લોગ સાથે, નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય દ્વારકાધીશ.